આમ તો જુવારની રોટલી દરેક વ્યક્તિને ખાવી પસંદ હોય છે, પણ બનાવવી તેટલી જ મુશ્કેલ. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં સુપર સોફ્ટ અને ફૂલેલી દડા જેવી રોટલી તૈયાર કરવા માટે જોશું કે લોટ કેવો હોવો જોઈએ, રોટલી કઈ રીતે તૈયાર કરવી જોઈએ અને કઈ રીતે સ્ટોર કરવી જોઈએ જેથી લાંબા સમય સુધી રૂ જેવી પહોંચી રહે. અને જો આ રોટલી તમે પેટ ભરીને ખાશો તો તમારું ડાયાબિટીસ તો કંટ્રોલ થશે જ, પણ પેટ પરની ચરબી મીણની જેમ ઓગળશે. સાથે પેટની સમસ્યાનું સમાધાન થશે, જેમ કે પાચન બરાબર થશે, કબજિયાત સોલ્વ થશે, હરસમસાનો પ્રશ્ન સોલ્વ થશે, એસિડિટી, પિત્ત કે અલ્સર જેવી બીમારીઓ પણ ઠીક થશે. સાથે સાથે હૃદયને પણ મજબૂત કરશે. તો ઘણા બધા ફાયદા કરનાર કે જેને ગરમીઓનું સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે તેવી સુપર સોફ્ટ એન્ડ ફૂલેલી દડા જેવી જુવારની રોટલી બનાવવાની શરૂઆત કરીએ. તો ઓફકોર્સ તેમના માટે જુવાર જોશે, પણ અહીંયા આખી જુવાર નહીં, પણ જુવારનો લોટ લેવાનો છે. જુવારની અંદર ગ્લુટન નથી હોતું, જેથી તે પાચન બેસ્ટ કરે છે, વજન ફટાફટ ઘટાડે છે અને ડાયાબિટીસ માટે અક્ષર ઇલાજ છે. ખાસ કરીને ગરમીઓની સિઝનમાં જો જુવાર ખાશો તો આખું વર્ષ તમારે ક્યારેય દવાખાને નહીં જવું પડે. આટલા ફાયદા કરનાર જુવાર છે. પણ રોટલી બનાવવામાં થોડી મુશ્કેલીઓ આવે છે, જેથી લગભગ વ્યક્તિઓ તેને બનાવવાનું ટાળે છે. તો બસ આજ ડિમ્પલ્સ ડિશીસમાં થોડી ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાનમાં રાખશો તો સુપર સોફ્ટ રોટલી તો તૈયાર થશે જ, પણ ખાવામાં ખૂબ મજા આવશે. તો જેમના માટે સૌથી પહેલી ટિપ્સ જોશું કે મેજરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરી છે. તમે કોઈ પણ કપ પણ લઈ શકો છો. તો મેં અહીંયા 1 કપ કે 1 વાટકી જેટલું પાણી લીધું છે અને તેમાં 1 થી 1.5 ચપટી જેટલું નમક ઉમેરેલું છે, પણ સેંધા નમક. આપણે જેવી રીતે રોટલો તૈયાર કરીએ અને નમક ઉમેરીએ ને તે જ રીતે, જો કે સ્કીપ પણ કરી શકો છો. સાથે ખૂબ જ સરસ સોફ્ટનેસ અને શાઇનિંગ મળે તેના માટે અડધી ચમચી ઘી ઉમેરું છું, જો કે ટોટલી ઓપ્શનલ છે. હવે ધ્યાનમાં રાખવા જેવી બીજી ટિપ્સ તે છે કે તમારે પાણીને બરાબર ઉકાળવાનું છે. આટલું સરસ પાણી ઉકળી જાય પછી જ તેમાં જે વાટકીથી પાણી લીધું હોય તે જ વાટકી કે કપથી જુવારનો લોટ લેવાનો છે. જનરલી જુવારનો લોટ છે તે રોટલીના લોટ જેટલો લીસો નથી હોતો, ફાઇન નથી હોતો, થોડો કરકરો તો હોય જ છે. તો બસ તે કરકરા લોટને થોડો નરમ કરવો મુશ્કેલ થઈ જાય છે. તો તેને નરમ કરવા માટે ગરમ પાણી, જેમ કે ઉકાળેલું પાણી તૈયાર કરીને પછી લોટ તૈયાર કરવો જરૂરી છે. તો હવે આ લોટ ઉમેરીને પછી વેલણની મદદથી અથવા તો ચમચાની પાછળની જે ભાગ હોય તેની મદદથી આપણે લોટને આ રીતે મિક્સ કરવાનું છે, જેથી ગાંઠા ના રહે. બસ એકવાર મિક્સ થઈ જાય પછી તેને નીચે લઈ લેવાનું છે, ગેસ પર રાખવાની જરૂર નથી. હવે સૌથી અગત્યની ત્રીજી ટિપ્સ છે અને તે છે ઢાંકીને આપણા લોટને 10 મિનિટ માટે સાઈડમાં રાખવાનું, જેથી આપણો લોટ ગરમ હોવાના કારણે સ્ટીમ બનશે અને સ્ટીમના કારણે લોટ એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે અને તેમાંથી તૈયાર થયેલ રોટલી ઓફકોર્સ રૂ જેવી પોચી તૈયાર થશે. તો 10 મિનિટ પછી આપણો લોટ એકદમ થીજી ગયો છે, સ્ટીમ થઈ ગયો છે. ઉપર તમે ઢક્કણમાં જોઈ શકો છો કેટલી સ્ટીમ બની છે. તો હવે તે લોટને આપણે બીજા એક વાસણમાં લઈ લેશું અને હવે પછીની આપણે પ્રોસેસ કરવાની છે થોડી એક્સરસાઇઝ, મીન્સ હાથની એક્સરસાઇઝ, એટલે કે લોટને મસળવાનું કામ. જેટલો લોટ મસળશો તેટલી રોટલી સુપર સોફ્ટ બનશે. તો અગત્યની ચોથી ટિપ્સ છે કે જ્યાં સુધી લોટમાં ક્રેક ના રહે તેવો સુપર સોફ્ટ લોટ ના થાય ત્યાં સુધી મસળવાનો છે. જો જરૂર લાગે તો તમારે થોડું પાણીવાળો હાથ કરીને મસળવાનો છે, પણ જો કે જરૂર નહીં પડે. જે પરફેક્ટ મેજરમેન્ટ છે તેની સાથે તો લોટ આપણો તૈયાર થઈ જ જશે. તો લોટ મસળતા આટલો સોફ્ટ થઈ જવો જોઈએ, બિલકુલ ક્રેક ના રહેવી જોઈએ, જે તમે જોઈ શકો છો. તો હવે આ લોટમાંથી રોટલી તૈયાર કરશો તો રોટલી સુપર સોફ્ટ જ બનશે. હવે તે રોટલીને તૈયાર કરવા માટે થોડો આપણે કોરો લોટ પણ ડસ્ટ માટે લેવાનો છે. અહીંયા પણ હું જુવારનો લોટ જ લઈ રહી છું. તમે જો કે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ બેસ્ટ રહેશે કે જુવારના લોટનો જ ઉપયોગ કરવામાં આવે. હવે એકદમ પાતળી રોટલી તૈયાર કરીશું, તેમ છતાં રોટલી સુપર સોફ્ટ બનશે, કારણ કે આપણે આગળની ટિપ્સને ધ્યાનમાં રાખી છે. તો રોટલી જાડી તૈયાર કરવાની પણ જરૂર નથી અને તમે જોઈ શકો છો કે હું વણીને કેટલી સરળતાથી તૈયાર કરી શકું છું, એ પણ એકદમ પાતળી. હા, થોડી કિનારી ફાટી ગઈ છે કારણ કે આમાં ગ્લુટન નથી હોતું ને, તો કિનારી ઓફકોર્સ ફાટી જ જાય કેમ કે લોટ થોડો કરકરો હોય છે. પણ જો કે તમે તેને શેપ આપવા માટે કોઈ વાટકો છાપીને એકદમ રાઉન્ડ શેપ ક્રેક ફ્રી તૈયાર કરી શકો છો. હવે પછીની આપણી 5મી ટિપ્સ છે કે હંમેશા ગેસની ફ્લેમ હાઈ રાખીને અને તવો જે છે તે મીડિયમ ટુ હાઈ ગરમ હોય ત્યારે જ રોટલીને રોસ્ટ કરવા માટે કે શેકવા માટે મૂકવી.
અને માત્ર 10થી 15 સેકન્ડમાં જ તેને ફેરવી લેવી. એટલે કે જુવારની રોટલીને ઓવરકૂક નથી કરવાની, ઓવર નથી શેકવાની. વધારે જો શેકાઈ જશે તો રોટલી તમારી થોડા સમય પછી જ ચવડ થઈ જશે અને કડક પણ થઈ જશે. હા, રોટલીને કાચી નથી રાખવાની, પણ રોટલીને વધારે પણ નથી શેકવાની જેથી કડક ના થાય. તો આ રીતે તમે હાઈ ગેસની ફ્લેમ પર બંને સાઈડ 10-10 સેકન્ડના અંતરે ફેરવતા જશો તો રોટલી કાચી પણ નહીં રહે અને ઓવરકૂક ન થવાના કારણે સોફ્ટ પણ રહેશે, કડક બિલકુલ નહીં થાય. તો આ રીતે આપણી સુપર સોફ્ટ રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે જો તમને પસંદ હોય તો તમે અહીંયા ઘી લગાવી શકો છો. જો કે એકદમ લાઇટવેટ ઘી લગાવવાથી વજન નથી વધતું, એ પણ જો સાચું ઘી હોય, ઓરિજિનલ ઘી હોય તો. જો કે તમારી ઈચ્છા ના હોય તો સ્કીપ કરી શકો છો. હવે પછીની 7મી અને અગત્યની ટિપ્સ છે કે લાંબા સમય સુધી રોટલીને સોફ્ટ રાખવા માટે આ રીતે કેસરોલ કે પછી તમે જેમાં રોટલી રાખતા હોય તે ડબ્બામાં કોઈ કોટનનું કપડું અથવા તો પછી મેં બટર પેપર લીધું છે તે રીતે રોટલીને કવર કરી અને ઢાંકીને રાખવી, જેથી લાંબા સમય સુધી રોટલી સોફ્ટ રહેશે. અને જો તમે ટિફિન કે લંચ બોક્સમાં લઈ જવા માગો છો કે આપવા માગો છો તો પણ એકદમ સુપર સોફ્ટ રહેશે. તો આજની મારી જુદી જુદી 7 ટિપ્સ સાથે અને ટ્રિક્સ સાથે મેં તૈયાર કરેલ રોટલી તમે જોઈ શકો છો કેટલી સુપર સોફ્ટ છે અને ખાવામાં ઓફકોર્સ ખૂબ સ્વાદિષ્ટ પણ લાગશે. તો હવે ટેન્શન નથી લેવાનું કે ભૂખ્યા રહીને કેમ વજન ઘટાડવું. હવે પેટ ભરીને ખાવ અને ફટાફટ વજન ઘટાડી શકો છો અને તમે હંમેશા હેલ્ધી રહી શકો છો. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ના ચૂકતા. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.